જો તમે જોઈ શકો છો કે અહીંયા છે એ આપણી પોરવણી પણ છે એ પૂરી થઈ જાય છે. તો હું તમને છે લાઈવમાં જ બતાવું કે પોરવણી છે એ કઈ રીતે છે એ બદલાવવી. જો આપણે છે એ પોરવણીને છે એ શું કરશું તો કે વચ્ચેના મોતીમાં છે એ લઈ જાશું. ક્યારેય છે ને આપણે આ કોર્નરે કે આ છેડે બેમાંથી એકઈ છેડે છે એ ગાંઠ વાળશું નહીં. મેં તમને છે એ વિડીયોમાં તો કીધેલું જ છે કે જો કોર્નર ઉપર ગાંઠ વાળશું ને તો આપણે જ્યારે કાપડ ચડાવશું ને ત્યારે એ આપણી ગાંઠું છે એ શું થશે તો કે બારી દેખાશે, આપણને બહાર રહી જશે દોરા. અને જો વચમાં આવી છે ને ગાંઠ આપણી વાળેલી તો છે આપણે કાપડ ચડાવશું ને તો છે એ અંદર છે એ જાતું રહેશે. એટલે હંમેશા છે એ તમારે યાદ રાખવું આનું કે આપણે જ્યારે પોરવણી પૂરી થાય થોડીક પોરવણી હોય ને ત્યાં જ તમારે છે એ વચમાં છે એ પૂરી છે એ કરી દેવી અને વચમાં જ છે એ આપણે ગાંઠ છે એ મારી દેવી.